જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, મેડિકલ સોશિયલ વર્કર માટે આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ સંપૂર્ણ સિલેબસ મુજબ. મેડિકલ સોશિયલ વર્કરનું સ્પેશિયલ મટીરિયલ મિત્રો, જેની અંદર આપણું 120 માર્ક્સનું જગ્યાને લગતી માહિતીનું સ્પેશિયલ મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે, જે 8 માર્ચની પરીક્ષામાં મિત્રો અહીંથી જ બેઠા પ્રશ્ન પૂછાય એવા એનાલિસિસ કરીને બનાવેલા આધારભૂત સ્ત્રોતોમાંથી બનાવેલા પ્રશ્નો છે. તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર, ઓકે, આ જે નંબર આપેલા છે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો ગમે ત્યારે, અને મેસેજ પણ કરી શકો છો. પ્રિન્ટ પણ આની તમે કઢાવી શકો છો, જવાબોની સાથે જ આપેલા છે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ, ભારતમાં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ એટલે કે એનટીપી ક્યારે શરૂ થયો હતો? ચાલો તો વાત કરીએ કે ભાઈ, ભારતમાં જે છે રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત 1962માં થઈ હતી. ત્યારે 1962માં આની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ, ટીબી એટલે કે ક્ષય એ ખાલી જગ્યાથી થતો રોગ, ચેપી રોગ છે. ચાલો મિત્રો, જો ટીબી જે મિત્રો છે તે બેક્ટેરિયાથી થતો રોગ છે. ઓકે, બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે આ ટીબી. ઓકે, જે ટીબી જે છે ઓલા માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા આ થતો હોય છે. બરોબર છે? ચાલો, અને આનામાં ટીબી માટેનો કાર્યક્રમ પણ છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ચાલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3માં કે નિશ્ચય પોષણ યોજના એટલે કે એનપીવાય અંતર્ગત ટીબીના દર્દીને કેટલી રકમ અને કઈ પદ્ધતિથી ચૂકવવામાં આવે છે? ચાલો મિત્રો, તો તેમને મિત્રો વાત કરીએ તો તેમને ₹500 દર મહિને આપવામાં આવે છે. ₹500 દર મહિને ડીબીટી મારફતે. ઓકે, તો ઓપ્શન બી અહીં સાચો જવાબ બનશે. કે આ ડીબીટીનું ફૂલ ફોર્મ શું છે? તો કે ડીબીટીનું પૂરું નામ છે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. નેક્સ્ટ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અંતર્ગત નિશ્ચય મિત્ર કોણ બની શકે છે? તો જવાબ આવે મિત્રો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, કોર્પોરેટ, ઓકે, અથવા રાજનેતા, ગમે તે. નેક્સ્ટ, ચાલો, IHIPમાં બી ફોર્મ કોના દ્વારા ભરવામાં આવે છે? સરસ મજાનો પ્રશ્ન છે. ઓકે, તો વાત કરીએ IHIP. આ IHIPનું ફૂલ ફોર્મ છે મિત્રો ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ. તો આના અંતર્ગત જે પી ફોર્મ છે તે મેડિકલ ઓફિસર દ્વારા ભરવામાં આવે છે. નેક્સ્ટ, WHOની વ્યાખ્યા મુજબ રક્તપિત્તનું એલિમિનેશન ક્યારે થયું કહેવાય? એલિમિનેશન એટલે કે રક્તપિત્તની નાબૂદી ક્યારે થઈ કહેવાય WHOના અનુસાર? તો કે ભાઈ, જ્યારે 1000ની વસ્તીએ 1 થી ઓછા કેસ હોય. ઓકે, 1000ની વસ્તીએ 1 થી પણ ઓછા કેસ હોય તો આ રક્તપિત્તની નાબૂદી થઈ કહેવાય. ત્યારબાદ સ્પર્શ અભિયાન કયા હેતુ માટે અને ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વાત કરીએ કે ભાઈ, આ જે છે સ્પર્શ અભિયાન, ચાલો 1 મિનિટ, ચાલો, જે સ્પર્શ અભિયાન છે તે રક્તપિત્ત જાગૃતિ અને કલંક નાબૂદી માટે રક્ત જાગૃતિ અને કલંક નાબૂદી માટે 30 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સ્પર્શ અભિયાન 30 જાન્યુઆરી. નેક્સ્ટ, રક્તપિત્તના દર્દીને પંજા જેવો હાથ થવાનું મુખ્ય કારણ શું છે? ચાલો, તો મિત્રો એનું કારણ છે ચેતાતંત્રને નુકસાન થવું. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું આપણે પસંદ કરવાનું છે. ચાલો જોઈએ. મેલેરિયા એ માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય. આ તો સાચું છે. ડેન્ગ્યુ એડિસ ઇજિપ્ટ મચ્છરથી ફેલાય. આ પણ સાચું છે. હાથીપગો હોય ક્યુલેક્સ મચ્છરથી થાય. હાથીપગો ક્યુલેક્સ મચ્છરથી થાય. આ પણ સાચું છે. એનો મતલબ ચોથું ખોટું ઓટોમેટિક હોવાનું છે કે કાલા આજાર જે છે તે એનોફિલિસ મચ્છરમાં નહીં આવે. અહીં આવશે મિત્રો સેન્ડ ફ્લાય દ્વારા. કાલા આજાર શેના દ્વારા થાય? તો કે સેન્ડ ફ્લાય. ઓકે, સેન્ડ ફ્લાય સાચો જવાબ અહીં આવે. અહીંયા ખોટું આપેલું છે. ભારત સરકારે મેલેરિયા મુક્ત ભારત માટે કયા વર્ષનો લક્ષ્યાંક રાખ્યો છે? 2030નો. ઓકે, આવા જ પ્રશ્ન મિત્રો આપેલા છે. અહીં આપણે સરસ મજાની પીડીએફ બનાવેલી છે. બેઠા પ્રશ્ન પૂછાશે મિત્રો. સગર્ભા માતામાંથી બાળકને HIV ફેલાતો અટકાવવા માટેના કાર્યક્રમનું નામ શું છે?
ચાલો, તો એ કાર્યક્રમનું નામ છે મિત્રો PPT-CT. પોલિયો વાયરસ શરીરમાં કયા માર્ગે પ્રવેશે છે? પોલિયો વાયરસ તો શરીરમાં કયા માર્ગે પ્રવેશે છે? તો જવાબ આવે કે ભાઈ દૂષિત ખોરાક અને પાણી દ્વારા. દૂષિત ખોરાક અને પાણી દ્વારા. ચાલો, ત્યારબાદ આઈપીવી એટલે કે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન કઈ રીતે આપવામાં આવે છે? તો ઇનએક્ટિવેટેડ જે પોલિયો રસી છે મિત્રો તે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. શેના દ્વારા? ઇન્જેક્શન દ્વારા. ભારતમાં સૌપ્રથમ એચઆઈવીનો કેસ ક્યાં નોંધાયો હતો? ચાલો, તો આ જે સૌપ્રથમ એચઆઈવીનો જે છે ઓકે હ્યુમન ઇમ્યુનો વાયરસ જે આનો કેસ છે એચઆઈવીનો સૌપ્રથમ ચેન્નઈમાં નોંધાયો હતો. ક્યાં? ચેન્નઈમાં નોંધાયો હતો. ક્યારે? 1986. ચાલો, IHIP એટલે કે ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મમાં ખાલી જગ્યાથી વધુ રોગોનું મોનિટરિંગ થાય છે. સરસ મજાનો પ્રશ્ન છે. તો આના અંતર્ગત મિત્રો 33થી વધુ રોગોનું જે છે મોનિટરિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ, જનની સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત બીમાર નવજાત શિશુને કઈ ઉંમર સુધી મફત સારવાર મળે છે? ઓકે, મફત સારવાર મળે છે જનની સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત. તો જવાબ આવે મિત્રો આની અંદર જન્મથી 1 વર્ષ. નીચેનામાંથી કઈ સુવિધા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે કે JSSK અંતર્ગત મળતી નથી? કઈ નથી મળતી સુવિધા? તો જુઓ, મફત સિઝેરિયન ઓપરેશનની સુવિધા પ્રાપ્ત થાય છે, મફત લોહીની સુવિધા પણ પ્રાપ્ત થાય છે, પ્રાઇવેટ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન ઓકે આમાં આ સુવિધા પ્રાપ્ત થતી નથી, અને મફત ડ્રોપ બેક એટલે કે ઘરે મૂકવા જવાની સુવિધા પણ આપવામાં આવે આ યોજના અંતર્ગત. ચાલો, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ યોજનામાં સામાન્ય પ્રસૂતિ બાદ માતાને કેટલા દિવસ સુધી મફત ભોજન આપવામાં આવે છે? તો જવાબ આવે મિત્રો 3 દિવસ. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RKSK કયા વય જૂથના બાળકો માટે છે? ઓકે, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય. ચાલો મિત્રો, તો સાચો જવાબ આવશે આની અંદર 10 થી 19 વર્ષના બાળકો માટે. ઓકે, 10 થી 19 વર્ષના બાળકો માટે. RKSK યોજનાની શરૂઆત મિત્રો ક્યારથી થઈ હતી? તો ભાઈ 7 જાન્યુઆરી. ઓકે, 7 જાન્યુઆરી 2014થી આ યોજનાની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ, RKSKના 6 અગ્રતા ક્ષેત્રોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓકે, RKSK યોજના જે મિત્રો કાર્યક્રમ છે એના મુખ્ય 6 સ્તંભો છે, એના અગ્રતા છે, એમાંથી નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? ચાલો મિત્રો, તો વાત કરીએ તો આની અંદર જે છે ચેપી રોગોના નિયંત્રણનો આમાં સમાવેશ નથી થતો. ઓકે, બાકી આ તમામ વસ્તુનો સમાવેશ થાય છે. આ પણ યાદ રાખવું મિત્રો અગત્યનું રહેશે. ચાલો, તો આના 6 સ્તંભો કયા કયા છે મિત્રો એ પણ હું તમને જણાવી દઉં. આના 6 ક્ષેત્રો અગ્રતાના તો મિત્રો યાદ રાખજો. પહેલું છે પોષણ, બીજું જાતીય સ્વાસ્થ્ય, ત્રીજું છે માનસિક સ્વાસ્થ્ય, ચોથું છે ઈજા હિંસા, પાંચમું છે મિત્રો બિનચેપી રોગો. ચેપી રોગો ના આવે, બિનચેપી રોગો આવે, બરોબર. અને છઠ્ઠો છે મિત્રો નશામુક્તિ, બરોબર. આ 6 સ્તંભો યાદ રાખવાના. બિનચેપી રોગો આવે, ચેપી રોગો ના આવે એટલે આ ખોટું થઈ ગયું. ચાલો નેક્સ્ટ. ચાલો, WIFS એટલે કે વીકલી આયર્ન ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન અંતર્ગત અપાતી ગોળીનો રંગ કયો હોય છે? તો મિત્રો આ ગોળીનો રંગ કેવો હોય છે? વાદળી હોય છે. કેવો હોય છે? વાદળી રંગ આનો મિત્રો હોય છે. જે 10 વર્ષથી 19 વર્ષની કિશોરોને અઠવાડિયે એકવાર આ વાદળી ગોળી અપાય છે. નેક્સ્ટ, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RKSK અંતર્ગત ગામડામાં પસંદ કરાયેલ કિશોર મિત્રોને શું નામ આપવામાં આવ્યું છે? સાથિયા. નેક્સ્ટ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કઈ 4 બાબતોનું નિદાન કરવાનો છે? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. જવાબ આવશે આની અંદર 4 Ds. ઓકે, 4 Ds. નેક્સ્ટ, RKSK અંતર્ગત કઈ ઉંમર સુધીના બાળકોને આવરી લેવામાં આવેલા છે? તો 0 થી 18 વર્ષ સુધીના. ઓકે, 0 થી 18 વર્ષ સુધીના. ત્યારબાદ DEIC નું પૂરું નામ શું છે? DEIC સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. આનું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર. ઓપ્શન એ સાચો જવાબ અહીં રહેશે. ત્યારબાદ RKSKની મોબાઈલ હેલ્થ ટીમમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એની અંદર મિત્રો જુઓ, આયુષ મેડિકલ ઓફિસર છે,
ઓકે, ANM નર્સ છે, ફાર્માસિસ્ટ છે, આનો સમાવેશ થાય. ગાયકેનોલોજિસ્ટનો સમાવેશ નથી થતો. મેડિકલ સોશિયલ વર્કરની DEICમાં મુખ્ય ભૂમિકા શું છે? તો એની ભૂમિકા છે કે ભાઈ કાઉન્સેલિંગ અને સામાજિક સહાય પૂરી પાડવાની. ક્લિયર? નેક્સ્ટ. સગર્ભા માતાને પ્રસૂતિ બાદ ઘરે મૂકવા જવા માટે ગુજરાત સરકારની કઈ વિશેષ વાહન સેવા ઉપલબ્ધ છે? ચાલો, તો મિત્રો આની સાથે જવાબ આવશે ખિલખિલાટ. ખિલખિલાટ ઓપ્શન બી સાથે જવાબ આવશે. ઓકે, જે JSSK અંતર્ગત ડ્રોપ બેક સુવિધા માટે ખિલખિલાટ વાહન વપરાય છે. ત્યારબાદ એનિમિયા મુક્ત ભારત અભિયાનમાં 6x6x6 વ્યૂહરચનામાં ત્રીજા 6 નો અર્થ શું છે? ચાલો, તો મિત્રો જવાબ આવશે આની અંદર 6 ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ. ઓકે, ચાલો નેક્સ્ટ. RKSK ના સંદર્ભમાં સેરેબ્રલ પાલ્સી કયા વિભાગમાં આવશે? તો તે આવશે D4. ઓકે, D4 ડેવલપમેન્ટ ડિલે ડિસેબિલિટી. તો સરસ મજાનું મિત્રો આવા મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપેલા છે. પ્રશ્નની ક્વોલિટી તમે જોઈ શકો છો. આધારભૂત સ્ત્રોતોમાંથી આ પ્રશ્નો બનાવવામાં આવેલા છે. ઓકે, તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 63 520 79 240 નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ચાલો, તો આગળ વાત કરીએ આપણે કે ભાઈ નવજાત શિશુમાં હાઇપોથર્મિયા એટલે કે શરીર ઠંડુ પડી જવું અટકાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? મિત્રો જવાબ આવશે આની અંદર કાંગારૂ મધર કેર. ત્યારબાદ માસિક દરમિયાન સ્વચ્છતા જાળવવા માટેની યોજના કયા પ્રોગ્રામનો ભાગ છે? તો આ જે મિત્રો જે છે તે RKSK યોજનાનો ભાગ છે. ઓકે, RKSK પ્રોગ્રામ. નેક્સ્ટ. જન્મજાત બહેરાશ માટે સરકાર કઈ મોંઘી સારવાર મફત આપે છે? તો એ છે મિત્રો કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી. મિશન ઇન્દ્રધનુષ ક્યારે લોન્ચ થયું હતું? ચાલો, મિશન ઇન્દ્રધનુષ જે છે મિત્રો તે ક્યારે લોન્ચ થયું હતું? તો મિત્રો જવાબ આવશે આની અંદર 2014. ચાલો, ઓકે, 25 ડિસેમ્બર 2014 સુશાસન દિવસ. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એટલે કે UIP અંતર્ગત કુલ ખાલી જગ્યા જીવલેણ રોગો સામે રસી આપવામાં આવે છે. તો જવાબ આવશે 12. ત્યારબાદ મિશન ઇન્દ્રધનુષના 4 સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જુઓ, જેમાં ઝીણવટભર્યું આયોજનનો સમાવેશ થાય, નાણાકીય ભંડોળ એકઠું કરવું આનો સમાવેશ નથી થતો. ઓકે, સંચાર અને સામાજિક ગતિશીલતાનો સમાવેશ થાય, સઘન તાલીમ અને મોનિટરિંગનો પણ સમાવેશ થાય છે. ચાલો નેક્સ્ટ. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એટલે કે UPI મુજબ વિટામિન Aનો બીજો ડોઝ ક્યારે અને કેટલો આપવામાં આવે છે? તો એની અંદર મિત્રો 16 થી 14 મહિને ડોઝ આપવામાં આવે છે 1 લાખ IU. નેક્સ્ટ. રસીકરણમાં ડ્રોપ આઉટ્સ એટલે કે અધૂરા રસીકરણ વાળા એટલે શું? ડ્રોપ આઉટ્સ એટલે કે અધૂરા રસીકરણ વાળા એટલે કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે જેમને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે પણ સિરીઝ પૂરી કરવા પછીના ડોઝ માટે તેઓ નથી આવ્યા. IUP અંતર્ગત રોટા વાયરસ રસી કયા માર્ગે અને ક્યારે આપવામાં આવે છે? તો મિત્રો એ મોં વાટે આપવામાં આવે છે. મોં વાટે આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે? તો કે ભાઈ 6, 10 અને 14 અઠવાડિયે. ઓકે, નેક્સ્ટ. BCG રસી શરીરમાં કઈ જગ્યાએ આપવામાં આવે છે? ઓકે, જે BCG ની રસી છે મિત્રો તે કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો જવાબ આવે ડાબા ખંભે. તો મિત્રો આ હતા મેડિકલ સોશિયલ વર્કરના મોસ્ટ IMP પ્રશ્નો. ઓકે, તો મટીરિયલ મિત્રો મેળવી લેજો. ફરીથી આપણે આવા MCQ સાથે ફરીથી નવા વિડીયોમાં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.